નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જીવ વિજ્ઞાનની અંદર લેક્ચર 1ની અંદર સજીવ એટલે શું, સજીવોના સર્વોત્તમ નિવાસસ્થાનો, નવાઈ પમાડેલ તેવા સજીવો આપણને શું શીખવે છે, વાસ્તવિક જીવનનો હેતુ શું, એ કયા બે પ્રશ્નો ઉત્પન્ન કરે છે અને સજીવ એવા કેવા મુખ્ય લક્ષણો ધરાવે છે કે જે નિર્જીવથી જુદા પડે છે. પ્રથમ લેક્ચરની અંદર આપણે આ વસ્તુ શીખ્યા. બીજા લેક્ચરની અંદર દેહધાર્મિક ક્રિયાઓ એટલે શું, ચયાપચયની ક્રિયાઓ એટલે શું, વૃદ્ધિ એટલે શું અને પ્રજનન એટલે શું. પ્રજનનની અંદર લિંગી પ્રજનન પદ્ધતિ, અલિંગી પ્રજનન પદ્ધતિ, વૃદ્ધિ અને પ્રજનન સાથી સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે માની શકાતું નથી, એની પણ આપણે માહિતી લીધી. હવે આપણે શરૂઆત કરીએ લેક્ચર નંબર 3થી, ધોરણ 11, વિષય જીવ વિજ્ઞાન. સજીવ વિશ્વ. આજનો આપણો એક મુદ્દો હતો કે ભાઈ ચયાપચય એ પણ સજીવની લાક્ષણિકતા છે. બરાબર સમજજો હો. આપણે ચયાપચયની વાત અગાઉ ઘણી કરી કે દરેક સજીવની અંદર હજારોની સંખ્યામાં એકી સાથે અતિ સૂક્ષ્મ રાસાયણિક ક્રિયાઓ ચાલતી હોય છે. તો રાસાયણિક ક્રિયાઓનો સરવાળો એટલે ચયાપચય. તો અહીંયા આગળ ચયાપચય એ સજીવની લાક્ષણિકતા છે. તો આપણે જ્યારે વાત કરીએ કે ભાઈ ચયાપચય, હવે ચયાપચયની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ સજીવની અંદર હજારોની સંખ્યામાં થતી હોય છે. તો રાસાયણિક પ્રક્રિયા થતી હોય એટલે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ઉત્પન્ન શું થતું હોય, રસાયણો ઉત્પન્ન થતા હોય. તો અહીં આગળ પહેલી જ વાત આવે કે ભાઈ બધા જ સજીવો રસાયણોના બનેલા છે. આ પહેલી વાત આવી. તો આપણે આ વસ્તુ સમજવી પડશે કે ભાઈ બધા સજીવો કેવી રીતે રસાયણના બનેલા છે. તો હું તમને સમજાવું કે ભાઈ દરેક સજીવ કોઈ પણ કાર્ય કે ક્રિયા કરે છે તો એ કાર્ય અથવા ક્રિયાઓ કોણ કરશે? સજીવની અંદર કોષો કરશે. કોષો દ્વારા દરેક સજીવની અંદર દરેક સજીવને કોઈ પણ કાર્ય કરવું હોય અથવા તો કોઈ પણ ક્રિયા કરવી હોય તો એ કોઈ પણ કાર્ય અથવા ક્રિયા કોષો દ્વારા થતી હોય છે. કોષો ક્યાં આગળ આવેલા હશે? કોષ રસમાં. કોષ રસમાં શું આવેલું હશે કે વિવિધ રાસાયણિક પદાર્થો. તો કોષ રસમાં આવેલા આ વિવિધ રાસાયણિક પદાર્થો કોષો દ્વારા કોષ રસમાં આવેલા વિવિધ રાસાયણિક પદાર્થોને
જેવું કાર્ય કરવું છે, જેવું કાર્ય કરવું છે તેવા રસાયણો ઉત્પન્ન કરે છે. તમે જુઓ કે ભાઈ કોષો હશે, શરીરના દરેકે દરેક અંગની અંદર કોષો આવેલા હશે અને એ કોષો કોષરસની અંદર હશે. કોષરસમાં વિવિધ રાસાયણિક પદાર્થો આવેલા હશે. તો આ કોષો શું કરશે કે આપણે જેવું કાર્ય કરવું છે તેવા રસાયણનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે. એટલે કોષો હશે એ કાર્બનિક દ્રવ્યમાંથી અકાર્બનિક દ્રવ્યો બનાવે છે. અને અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક દ્રવ્યોમાંથી અકાર્બનિક દ્રવ્યો, અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક દ્રવ્યો બનાવે છે. હવે વાત કરીએ આપણે કે ભાઈ કોષો કઈ રીતે કામ કરે છે. તો માનો કે આપણે આપણા શરીરની અંદર પાચન ક્રિયા કરીએ છીએ. તો ભાઈ જ્યારે ખોરાક લઈએ છીએ એટલે ખોરાક મુખ ગુહામાં જશે, મુખ ગુહામાંથી જઠરમાં જશે, જઠરની અંદરથી આંતરડામાં જશે. તો આ જે કોષો હશે, જઠરના કોષો હશે, આંતરડાના કોષો હશે, એ આંતરડાના જઠરની અંદર આવેલા કોષો એ જઠરના કોષરસના અંદર હશે. આંતરડાની અંદર આંતરડાના કોષરસની અંદર આવેલા હશે. તો આ જે કોષો હશે, આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ એટલે આ પાચન અંગોના કોષો એ કોષરસની અંદર જે રાસાયણિક પદાર્થ આવેલો હશે એ રાસાયણિક પદાર્થને બીજા સ્વરૂપમાં ફેરવવાનું કાર્ય કરે છે. એટલે જે કોષરસની અંદર જે પદાર્થ હશે એમાંથી જુદા જુદા સ્વરૂપોમાં ફેરવવાનું કાર્ય કરે છે. એટલા માટે દરેક સજીવ રસાયણનો બનેલો છે. યાદ રાખજો બરાબર કે ભાઈ દરેક સજીવ સાથી રસાયણનો બનેલું હશે. તો દરેક સજીવની અંદર દરેક કાર્ય કરવા માટે કોષો આવેલા હશે. એ કોષો હશે કોષરસમાં હશે. કોષરસમાં વિવિધ રાસાયણિક દ્રવ્યો હશે અને એ રાસાયણિક દ્રવ્યોનું જુદા જુદા સ્વરૂપમાં જેવું કાર્ય કરવું એવા રસાયણમાં ફેરવવાનું કાર્ય કરે છે. એટલા માટે સજીવો રસાયણના બનેલા છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ આ જે જુદા જુદા પ્રકારના રસાયણો બનતા હોય છે, આ રસાયણો નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશ, કદ અને કાર્યોને અનુલક્ષીને રસાયણો શરીરની અંદર બનતા હોય છે. અને આ રસાયણો બીજા જૈવિક સ્વરૂપમાં એટલે કાર્બનિક હશે, પ્રોટીન હશે અથવા લિપિડની અંદર સતત રૂપાંતરિત થતા હોય છે. એટલે કોષરસની અંદરથી રાસાયણિક દ્રવ્યોમાંથી અન્ય રાસાયણિક દ્રવ્યો બનતા પણ સતત હોય છે, ઉત્પન્ન પણ સતત થતા હોય છે. અને બીજા સ્વરૂપમાં એટલે જૈવિક સ્વરૂપમાં કાર્બોદિતો, પ્રોટીન અને ચરબીની અંદર સતત રૂપાંતરિત થતા હોય છે. અને સજીવોની અંદર આ પરિવર્તનને સજીવોની અંદર રસાયણના થતા આ પરિવર્તન એ કાં તો રાસાયણિક કાં તો ચયાપચય પ્રતિક્રિયાઓ હોઈ શકે. હવે વાત કરીએ જુઓ કે સજીવોમાં થતા રાસાયણિક પરિવર્તનો તો રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ છે. રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ છે. તો હવે તમે જુઓ કે ભાઈ એક કોષી હશે,
કે બહુકોષી સજીવો હજારોની સંખ્યાની અંદર રાસાયણિક ક્રિયાઓ ચાલતી હોય છે. આથી આપણે કહી શકાય કે વનસ્પતિ, પ્રાણીઓ, ફૂગ, સૂક્ષ્મજીવો સતત ચયાપચયની ક્રિયાઓ કરતા હોય છે. હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ ચયાપચયની ક્રિયાઓ નિર્જીવ પદાર્થો કરી શકતા નથી. એક વાત. બીજી વાત કે ભાઈ ચયાપચયની ક્રિયાઓ સજીવના દેહની અંદર જોવા મળે છે, પણ ચયાપચયની ક્રિયાઓ સજીવ દેહની અંદર જોવા મળે છે, પરંતુ કોષમુક્ત તંત્રો એટલે એમાં કોષની વ્યવસ્થા ન હોય. કોષમુક્ત તંત્રોની અંદર દેહની બહાર પણ ચયાપચયની ક્રિયાઓ નિહાળી શકાય છે. ચયાપચયની ક્રિયાઓ સજીવો દેહની અંદર કરે છે, પણ જો કોષની વ્યવસ્થા ન હોય ત્યાં આગળ ચયાપચયની ક્રિયાઓ દેહની બહાર પણ જોવા મળે છે. દાખલા તરીકે ટેસ્ટ ટ્યુબ બેબી. તો જે ચયાપચયની ક્રિયાઓ ટેસ્ટ ટ્યુબની અંદર ચયાપચયની ક્રિયાઓ આપણે જોઈ શકીએ છીએ. હવે એને સજીવ કહેવું કે સજીવ છે કે નિર્જીવ, પણ દેહની બહાર આપણે ચયાપચયની ક્રિયાઓ જોઈ શકીએ છીએ. આથી આપણે કહી શકીએ કે ચયાપચય એ સજીવનું સંપૂર્ણ લક્ષણ છે. જો એમ માની લઈએ તો ઇન વિટ્રોનો મતલબ કે શરીરની અંદરની જેવું શરીરની બહાર વાતાવરણ. તો ઇન વિટ્રોની અંદર એકલી આપણે ચયાપચયની ક્રિયા જોઈ શકીએ છીએ. તે જીવંત નથી, પરંતુ જૈવિક ક્રિયાઓ છે. આથી આપણે કહી શકીએ કે દેહનું કોષીય આયોજન એ ચોક્કસ જૈવ સ્વરૂપનું લક્ષણ છે. તો આપણે આ વાત કરી ચયાપચય સજીવોની લાક્ષણિકતા. બીજી આપણે વાત કરીએ કે સજીવો પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ અને આવિષ્કારની ક્ષમતા ધરાવે છે. સજીવો પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ અને આવિષ્કાર દર્શાવે છે. શબ્દો નવા છે, પણ બહુ ઝાઝી ચિંતા કરવાની જરૂર નહીં. અનુભૂતિનો મતલબ સંવેદના અને આવિષ્કારનો મતલબ પ્રતિચાર. દરેક સજીવો એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, જ્યારે પર્યાવરણની અંદર ફેરફાર થાય તો એ ફેરફાર કોષીય આવરણ દ્વારા ફેરફારની સંવેદના અનુભવે છે અને સંવેદના અનુભવી સામે પ્રતિક્રિયા આપે છે. કોઈ પણ સજીવ હોય,
વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એકકોષી હોય કે બહુકોષી હોય, કોઈ પણ સજીવ પર્યાવરણના ફેરફાર સામે કોષીય આવરણો દ્વારા સંવેદના અનુભવે છે અને આ સંવેદના પ્રત્યે પ્રતિકાર આપે છે. આપણે તમે જોઈએ, અને આ પ્રતિકાર સંવેદના અનુભવવું અને પ્રતિકાર આપવાનું સજીવનું સ્પષ્ટ દેખીતું અને તાંત્રિક જટિલ લક્ષણ છે. તો સજીવનું સ્પષ્ટ દેખીતું તાંત્રિક જટિલ લક્ષણ. તો સજીવનું સ્પષ્ટ દેખીતું તાંત્રિક જટિલ લક્ષણ કહ્યું કે ભાઈ સજીવો પોતાના કોષીય આવરણ દ્વારા પર્યાવરણમાં જે ફેરફારો થતા હશે એ ફેરફારોની સંવેદના અનુભવે છે અને સંવેદના પ્રત્યે પ્રતિચાર અથવા પ્રતિક્રિયા આપે છે. હવે આ સંવેદના કોઈ તો ભૌતિક સ્વરૂપે પણ હોય અથવા તો રાસાયણિક સ્વરૂપે પણ હોય અથવા તો જૈવિક સ્વરૂપે પણ હોય છે. જે પ્રતિચાર છે, સંવેદના હશે, એ સંવેદના ભૌતિક સ્વરૂપે પણ હશે, રાસાયણિક સ્વરૂપે પણ હશે અથવા જૈવિક સ્વરૂપે પણ હશે. હું તમને ઉદાહરણ આપું કે ભાઈ ભૌતિક સ્વરૂપે કઈ રીતે હોઈ શકે સંવેદના. માનો કે પર્યાવરણની અંદર વાવાઝોડું આવ્યું, વાવાઝોડું, એ પર્યાવરણમાં ફેરફાર થયો કે ભાઈ વાવાઝોડું આવ્યું, તો આપણે કઈ પ્રતિક્રિયા આપીશું કે ભાઈ સુરક્ષિત જગ્યાએ જતું રહેવું, સુરક્ષિત જગ્યાએ જવું. આ એની પ્રતિક્રિયા આવી. માનો કે અસહ્ય ગરમી હોય તો આપણે શું કરીએ? ચાલો ભાઈ ગરમી હોય તો આપણે કઈ પ્રતિક્રિયા આપીશું? ઠંડી જગ્યાએ જવું. આ ભૌતિક ફેરફારો છે. હવે બીજા નંબરની અંદર રાસાયણિક ફેરફારો કયા? તો ભાઈ આપણા શરીરની અંદર અથવા તો આપણા શરીરની અંદર રોગજનક પરિસ્થિતિ આવેલી હોય, શરીરની અંદર રોગજનક પરિસ્થિતિ હોય, શરીરની અંદર આપણે કોઈ પણ રોગજનક પરિસ્થિતિ હોય તો આપણું શરીર શું કરશે? શરીરમાંથી વિશિષ્ટ પ્રકારના વિશિષ્ટ દ્રવ્યો ઉત્પન્ન થાય છે. રોગજનક પરિસ્થિતિમાં આપણા શરીરની અંદર વિશિષ્ટ દ્રવ્યો એટલે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થશે? એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. તો એ રાસાયણિક સંવેદના અને પ્રતિચાર આપે કહેવાય. જૈવિકની અંદર ભાઈ ચેપી રોગ થતો હોય, ચેપી રોગ સામે અથવા એલર્જી હોય, એલર્જી સામે તો શરીરમાંથી વિશિષ્ટ પ્રકારના કોષો ઉત્પન્ન થશે. કયા કોષો ઉત્પન્ન થશે? લસિકા કોષો ઉત્પન્ન થશે. અને ચેપી રોગ સામે આપણને રક્ષણ મળશે. તો અહીંયા તમે જુઓ કે ભાઈ પર્યાવરણની અંદર ભૌતિક ફેરફાર થાય તો આપણે પ્રતિચાર આપીએ છીએ, રાસાયણિક ફેરફાર થાય તો પણ પ્રતિચાર આપીએ છીએ, જૈવિક ફેરફાર થશે તો પણ આપણે પ્રતિચાર આપી શકીએ છીએ. એટલે દરેક સજીવો શરીરમાંથી સંવેદન અંગો દ્વારા પર્યાવરણમાં થતા ફેરફારોને સંવેદના અનુભવે છે, એની સાથે પ્રતિક્રિયા આપે છે. બીજું કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓ છે, તો વનસ્પતિ અને પ્રાણીઓ બાહ્ય પરિબળો જેવા કે પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો,
અને પ્રદૂષકો. આ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર આ બાહ્ય પરિબળો એવા છે કે આ બાહ્ય પરિબળો સામે વનસ્પતિ અને પ્રાણીઓની સંવેદના અનુભવશે અને એની સામે પ્રતિકાર આપશે. એટલે આદિ સુકોષ કેન્દ્ર સજીવોથી જટિલ સુકોષ કેન્દ્રીય સજીવો પર્યાવરણના ઇશારાની પર્યાવરણના ફેરફારોની સંવેદના અનુભવે છે. હવે આપણે વાત કરીએ સભાનતા, અથવા આગળના ચેપ્ટરની અંદર સભાનતા એ સજીવનો ગુણધર્મ છે. તે આવતી વખતે આપણે વાત કરીશું.